રાજ્યના મુખ્યમંત્રીએ જ્યાં માનવી ત્યાં સુવિધાનું પ્રેરણાસૂત્ર આપ્યું છે તેને સાકાર કરવા અને લોકો કચેરીઓમાં આવે તેના બદલે વહીવટીતંત્ર સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને લાભ આપવાના અભિગમ સાથે નવસારી ગ્રામ્ય અને શહેરમાં સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાબતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગત તારીખ 17 સપ્ટેમ્બરથી આગામી 31મી ઓક્ટોબર દરમિયાન સેવા સેતુના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સંદર્ભે નવસારી જિલ્લામાં તાજેતરમાં ગણદેવી તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સાથે થયેલા સંવાદમાં લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમ તથા નવસારી જિલ્લા તંત્રની કામગીરીની સરાહના કરતા માલુમ પડ્યા હતા. અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારનો સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોને ઘર આંગણે 55 જેટલી વિવિધ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ પૂરી પાડી રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમમાં કેવાયસી, આવક જાતિ, નોન ક્રિમિલેયર, ડોમિશિયલ પ્રમાણપત્રો, રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશન કાર્ડમાં સુધારા કરવા, આધાર કાર્ડ, PMJY કાર્ડ, વિધવા સહાય, મા અમૃતમ યોજના, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓના હેઠળના વ્યક્તિલક્ષી લાભો, સિનિયર સિટીઝનના પ્રમાણપત્રો, લગ્નનું પ્રમાણપત્ર, વીજ કનેક્શન, દિવ્યાંગતા પ્રમાણપત્રો, સ્કોલરશિપ યોજનાના લાભો, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકાય છે.